આજે તો અમે મથુરામાં એસ્થેટિક જગ્યાએ આવી ગયા અને બાકે બિહારી મંદિરે દર્શન કરવા ગયા. આગળ જોતા જાવ શું થાય છે નહીં. તો જય શ્રી રામ બધાને. નેક્સ્ટ વ્લોગમાં તમે જોયું મથુરા પહોંચીને મેં એક મસ્ત મજાની હોટલ રાખી દીધી હતી અને એનો રૂમે તમને દેખાડી દીધો તો 1 નંબર હતો. અને પછી તો બસ 12:15 થયા ને બાબલો થઈ ગયો મસ્ત મજાનો રેડી, કારણ કે મથુરામાં આજે ફરવાનું હતું એટલે. પછી અમે આવી ગયા હતા ચાટ ચોપાટીમાં, એટલે કે બહુ જોરદાર રેસ્ટોરન્ટ હતું અને એસ્થેટિક હતું, આમ ફોટા પાડવાની મજા આવી. પછી તો અમે સીધા આવી ગયા નિધિવન અને ત્યાં જોવો તમે ખાલી અંદર જવાની ગળદી. ગાઈસ સોરી, ત્યાં અંદર કેમેરો અલાઉડ નથી એટલે મેં શોર્ટ્સ નથી લીધા, પણ મેં નિધિવનના અમુક શોર્ટ લીધા છે, હું તમને દેખાડું આગળ. ગાઈસ અમે નેક્સ્ટ મંદિરે જાય છીએ, રાધા વલ્લભ મંદિર. તમે જોયું હોય ને તો નીચે કમેન્ટ કરી દેજો. તો ગાઈસ રાધા વલ્લભ મંદિરે દર્શન કરી લીધા પછી આવી ગયા છે બાકે બિહારી મંદિરે અને હું તમને અંદર જઈને દર્શન કરાવું. તો ગાઈસ બધા મંદિરે દર્શન કરી લીધા છે ને હું તમને નેક્સ્ટ લઈ જઈશ વૃંદાવન. તો પછી તો અમે સીધા આવી ગયા પિઝા ખાવા અને ત્યાંથી અમે લઈ લીધી એક આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમને બહુ બધું ખાઈને અમે આવી ગયા સીધા હોટલ રૂમે. તો હવે અમે સુઈ જશે. ગુડ નાઇટ. હવે હું તમને નેક્સ્ટ વ્લોગમાં લઈ જઈશ કૃષ્ણ જન્મભૂમિએ અને વિશ્રામ ઘાટે. તો ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો.